કલાક ચાલશે ને? કેટલો સમય છે? I don't know. 9 વાગ્યા કામ છે હજી. 9 ઘણું કામ છે. 9 વાગ્યા 40 મિનિટ ચાલુ કરું. તું પહેલા સિદ્ધાર્થને બતાવ. નમો સિદ્ધાર્થમ નમો વાયસ્યાય નમો વચ્ચાયાય નમો લોહિતાય મોક્ષ માર્ગસ્ય નિતારમ વેતારમ કર્મ ભૃગુતામ જ્ઞાતારમ વિશ્વતત્વાનામ વંદે તદગુણલબ્ધયે. બંને છે અહીંયા. આ મૂકી દે. બે આચાર્ય દેવ ઉમા સ્વામી દ્વારા રચિત તત્વાર સૂત્ર ગ્રંથાધિરાજના બીજા અધ્યાયના અંતર્ગત 5 ભાવ સંબંધી આપણી ચર્ચા ચાલી રહી છે. 5 ભાવના નામ છે ઔપશમિક ભાવ, શાયિક ભાવ, ક્ષયોપશમિક ભાવ, ઔદયિક ભાવ અને પારિણામિક ભાવ. તેની અંદર આ જે 5 ભાવ છે તે કર્મ સાપેક્ષ જીવના પરિણામોની અપેક્ષાએ અહીંયા આગળ તેની ચર્ચા જોવામાં આવે છે. તેની અંદર આપણે અત્યારે જોઈ રહ્યા છે ચાલતા વિષયની અંદર ઔદયિક ભાવ. તો ઔદયિક ભાવના કેટલા ભેદ છે? તો કે ઔદયિક ભાવના 21 ભેદ છે. કયા કયા ભેદ છે? તો કે છે કે 4 ગતિ છે, 4 પછી કસાઈ છે, 3 વેદ છે, 3 લેસ્યા છે, પછી મિથ્યા દર્શન, અજ્ઞાન, અસંયમ અને અસિદ્ધ. આ બધા ભાવોને ઔદયિક ભાવ કેમ કહેવામાં આવે છે? આ બધા ભાવોને ઔદયિક ભાવ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે તે બધા ભાવોની અંદર કર્મનો ઉદય નિમિત્ત તરીકે જોવામાં આવે છે. અને બીજી રીતે આપણે જોઈએ કે જેમાં કર્મનો ઉદય નિમિત્ત હોય તે બધા જે ભાવો છે તે ખરેખર પરમાર્થથી જોવામાં આવે તો તે બધા ભાવ વિભાવ છે. કર્મના ઉદયના નિમિત્તે જે પણ કોઈ ભાવ જોવામાં આવે છે તે બધા અહીંયા આગળ વિભાવ છે, જીવની અવસ્થામાં જોવામાં આવે છે. બીજી વાત એ છે કે એક સમય એવો આવે છે કે આ બધાનો જેને કહેવાય ને કે ક્રમથી તેનો અહીંયા આગળ અભાવ થતો પણ જોવામાં આવે છે. તેઓ ક્યારે પણ કાયમી ધોરણે રહેવા વાળા નથી. તો એવા કયા ભાવ છે કે જે વર્તમાનમાં છે અને જીવના પુરુષાર્થ દ્વારા અહીંયા આગળ તેનો અભાવ થતો જોવામાં આવે છે? એટલા માટે આ ટોપિકને સમજવા માટે સાથે સાથે આપણે આ ઔદયિક ભાવ છે તેની સાથે તેના ગુણસ્થાનો પણ લખીએ. જેમ દાખલા તરીકે ગતિ છે તો ગતિ સંબંધી ઔદયિક ભાવ તમારો અહીંયા આગળ આપણે જોઈ લીધો કે અહીંયા આગળ મનુષ્ય ગતિનો અહીંયા આગળ 14મા ગુણસ્થાને પછી એનો અભાવ થઈ જાય છે. એટલે એમાંથી દરેકમાં એમ સમજવું કે તે વર્તમાનમાં છે પરંતુ તે વિભાવ રૂપ છે, તે જીવનો સ્વભાવ નથી. તો જ્યાં સુધી છે તેનું જ્ઞાન કરીએ છીએ અને ભેદ વિજ્ઞાન પૂર્વક તે પણ અહીંયા આગળ ટળતો જાય છે. એવી રીતે આપણને સાથે સાથે ખ્યાલ આવે છે. એની અંદર આપણે ગતિ, કસાય, વેદ અને લેસ્યા આટલી ચર્ચા આપણે જોઈ હતી. ત્યારબાદ આપણે હવે બીજા જે 4 બિંદુ છે, 4 બાકીના ભાવ છે તેની અત્યારે આપણે ચર્ચા હવે જોઈ રહ્યા છીએ. લેસ્યામાં જાણી જોઈને શોર્ટ રાખ્યું છે, એનો વિષય ઘણો છે એટલે તમને ખાલી બાજુમાં ભાવ બતાવી દીધો. ફરીથી 2 મિનિટ માટે રિવિઝન કરી લઉં છું લેસ્યાનું. લેસ્યાનું જે સ્વરૂપ છે એની અંદર એમ બતાવવામાં આવ્યું છે કે કસાઈને અનુરંજિત યોગ પ્રવૃત્તિને લેસ્યા કહેવામાં આવે છે. એની અંદર જે લેસ્યા જે છે તો જરા સમજજો, એક કસાઈ શબ્દનો પ્રયોગ આવે છે અને એક લેસ્યા શબ્દનો પ્રયોગ આવે છે. બંનેમાં ફરક શું છે? કે વાત એમ છે કે હકીકતમાં જ્યારે કસાઈ શબ્દનો આચાર્ય દેવે પ્રયોગ કર્યો છે ત્યારે તો અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ,
પ્રત્યાખ્યાનાવરણ, સંજ્વલન. તો કે છે કે આવો અર્થ આપણે સમજો કે જે કસાય છે તે કોનામાં રૂકાવટ નાખે છે. તો દાખલા તરીકે અનંતાનુબંધી કસાય છે, થોડો ઉપયોગ જરા સૂક્ષ્મ કરજો. અનંતાનુબંધી જે કસાય છે તે સમ્યક થવા દેતું નથી. આવી રીતે આપણે એક વાત કરી, બરાબર ને? પરંતુ લેસ્યાનું સ્વરૂપ અલગ પ્રકારથી છે. લેસ્યાનું સ્વરૂપ એવી રીતે છે કે દાખલા તરીકે કસાઈ કઈ હોય તો કે છે કે અનંતાનુબંધી જ હોય. પણ અનંતાનુબંધી ને અનંતાનુબંધી કસાઈની અંદર અહીંયા આગળ કહે છે કે તીવ્રતાથી મંદતાના જેટલા પણ ભેદ પડે છે તે બધાને લેસ્યા કહેવામાં આવશે. દાખલા તરીકે કસાઈ તો અનંતાનુબંધી જ છે, પણ જગતની અંદર એવું જોવામાં આવે કે એક જીવ એવો છે કે જેને અનંતાનુબંધી કસાઈ તો છે, એના જીવનમાં તેની પર્યાયમાં સમ્યક દર્શન તો નથી, પરંતુ તેની કસાઈ એવી હોય કે તેની કસાઈ અત્યંત મંદ પણ જોવામાં આવે. જેમ દાખલા તરીકે કહીએ ને કે અહીંયા આગળ જેને કહેવાય કે ક્ષાર પણ છાંટી દે આંખની અંદર અને આંખનો કણિયો પણ લાલ ન થાય, ઘોર ઉપસર્ગ તપ પણ કરતો જોવામાં આવે, એવી બધી કસાઈની મંદતા હોય કે અહીંયા આગળ જેને કહેવાય કે વ્રતાદિ ધારણ કરીને અને 9મી ગ્રેવિક સુધી પણ તે ઉત્પન્ન થઈ જાય. તો કે છે કે આ ફરક શેમાં આવ્યો? તો કે છે કે આ લેસ્યામાં ફરક આવ્યો. પરંતુ કસાઈ તરફથી વાત કરીએ તો તેને કઈ કસાઈ ચાલુ છે? કે અનંતાનુબંધી કસાઈ ચાલુ છે, એટલે હજી એનો જેને કહેવાય કે મોક્ષ માર્ગ શરૂ થયો નથી. એનાથી જાણવાથી ફાયદો શું થયો કે મારી એકલી કસાઈની મંદતા થઈ એટલે જ હું મોક્ષ માર્ગમાં લાગી ગયો. તો કે છે કે એ કસાઈની મંદતા સાથે મોક્ષ માર્ગનો સંબંધ નથી, પરંતુ કસાઈના અભાવ સાથે મોક્ષ માર્ગનો સંબંધ છે. હવે એક જીવ એવો પણ જરા પકડાય છે, વિષય પકડાય છે ને બધાને શું કહેવા માંગીએ છે? એક જીવ આપણે એવો લઈએ કે દાખલા તરીકે અહીંયા આગળ જેને કહેવાય સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે, અને એ સમ્યક દ્રષ્ટિ ધર્માત્માનું ચોથા ગુણ સ્થાને અહીંયા આગળ એવું બને કે તેને અનંતાનુબંધી કસાય તો નથી, પરંતુ તેને કઈ કસાય છે? અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ, સંજ્વલન. તો કે છે કે આ બધી કસાઈ તેને જોવામાં આવે છે, પરંતુ તેના પરિણામની અંદર એવું બને કે અત્યંત તીવ્ર ક્રોધના પરિણામ પણ જોવામાં આવી શકે છે. તો અત્યંત તીવ્ર ક્રોધના પરિણામ આવે એટલે તે મિથ્યા દ્રષ્ટિ હોય તો કે છે કે એમ નથી. જેમ દાખલા તરીકે ભરત ચક્રવર્તી હતા, ભરત ચક્રવર્તી. તો ભરત ચક્રવર્તીને પણ બાહુબલી પર ચક્ર ચલાવવાનો અહીંયા આગળ ભાવ થઈ ગયો. તો કે છે કે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે ને ચક્ર કેવી રીતે ચલાવી શકે? અરે ભાઈ લેસ્યાના ફરક છે. તો પછી સમ્યક દ્રષ્ટિ કેમ હોઈ શકે? કારણ કે તેમને અનંતાનુબંધી કસાઈનો અભાવ છે, એટલા માટે તે સમ્યક દ્રષ્ટિ તો છે, પરંતુ કસાઈની રેન્જમાં તેમની અત્યારે કસાઈ આવી રીતે કૃષ્ણ લેસ્યાના રૂપમાં પણ કામ કરતી હોય તો તેની કસાઈની અંદર તીવ્રતા પણ જોવામાં આવી શકે છે. આમ જગતની અંદર કોઈની તીવ્ર કસાઈ જોવાથી તે કોઈ જાણે કહેવાય કે તે મિથ્યા દ્રષ્ટિ જ હોય એમ નથી, અને કોઈની મંદ કસાઈ જોવાથી તે કોઈ સમ્યક દ્રષ્ટિ હોય તો કે છે કે એમ પણ નથી. કારણ કે કસાઈની તીવ્રતા અને કસાઈની મંદતા તેની જે તારતમ્યતા છે તે લેસ્યા કહેવામાં આવે છે. અને આ શક્તિ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાન, સંજ્વલન તો કે છે કે તે મૂળ કસાય તો તે સાધનામાં અહીંયા આગળ બાધક બને છે. કોઈને મુનિ અવસ્થા ધારણ કરવી હોય તો મુનિ અવસ્થા ધારણ કરવી હોય તો એને કઈ કસાયો તોડવી પડે? મુનિ અવસ્થા ધારણ કરવી હોય તો કઈ કસાય તોડવી પડે? કેટલી તોડવી પડે? 3. કઈ કઈ? અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ. આ 3 કસાઈનો અભાવ થાય તો એટલી વિતરાગતા જે પ્રગટ થાય તેને લઈને તેની મુનિ દીક્ષા જોવામાં આવે છે. હવે એવા મુનિરાજને બની શકે કે સકલ લેસ્યા ના હોય તો ના પણ હોય, એવું બને કે ના બને? કારણ કે આપણે અહીંયા આગળ જોયું હતું કે દાખલા તરીકે 6, 7મા ગુણ સ્થાનમાં શુભ લેસ્યામાં પીદ અને પદ્મ લેસ્યા પણ હોઈ શકે. તો કે છે કે આવી જે લેસ્યા હોય તો એને જરૂરી નથી કે તેને જેને કહેવાય કે શુક્લ લેસ્યાના પણ પરિણામ આવી શકે. બીજી ઘણી બધી વાતો છે આની અંદર. કહેવાનું તાત્પર્ય આપણે આમાંથી એ નિષ્કર્ષ કાઢીએ છીએ કે ધર્મનો સંબંધ કસાઈના ભેદ વિજ્ઞાનથી છે, કસાઈના અભાવથી છે, પણ કસાઈની મંદતાથી ધર્મનો સંબંધ નથી.
હા, એક બીજી વાત તમને ખાસ કહી દઉં કે દરેક ગતિઓની અંદર પોતપોતાની લેશિયા હોય છે. કે દાખલા તરીકે મનુષ્ય ગતિનો જીવ અને તિર્યંજ ગતિનો જીવ હોય તો તેની અંદર 6 લેશિયા જોવામાં આવે. દેવ ગતિનો જીવ હોય તો ત્યાં આગળ શુભ લેશિયા જ જોવામાં આવશે. અને અહીંયા આગળ જેને કહેવાય, પછી હું હમણાં પર્યાપ્ત ને પર્યાપ્ત બધા જાણીને ભેદ નથી કરતો, એક સામાન્ય કથન સમજજો. નરકના નારકીઓને અહીંયા આગળ અશુભ લેશિયા જ જોવામાં આવશે. હવે આની અંદર એક બહુ અગત્યની વાત કે મનુષ્ય ગતિનો જીવ અને તિર્યંજ ગતિનો જીવ હોય, જ્યારે પણ તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે તો નિયમથી શુભ લેશિયામાં જ થશે. શું કીધું? ફરીથી સાંભળ. કારણ કે જીવ એમ સમજી લે કે ભલે કોઈ પણ લેશિયા હોય, આપણે તો કસાઈ તોડવાથી જ કામ છે. તો કે છે કે એવું નથી કીધું. આગમની અંદર લબ્ધિસાર ગ્રંથની અંદર જ્યારે ઔપસમિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તો તે વખતે તેની જે લેશિયા હોય તે મંદ હોવી જરૂરી છે. કારણ કે વિશુદ્ધિ લબ્ધિ પણ છે ને, 5 લબ્ધિ પૂર્વક તેને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે. તો તેની અંદર એક વિશુદ્ધિ લબ્ધિ પણ આવે છે, ક્ષયોપસમ લબ્ધિ પછી વિશુદ્ધિ લબ્ધિ. તો અહીંયા આગળ કે છે કે મનુષ્ય ગતિનો જીવ અને તિર્યંજ ગતિનો જીવ, તો કે છે કે તેઓને જ્યારે પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થશે ત્યારે તેમને અહીંયા આગળ મંદ કસાઈના રૂપમાં જ જોવા મળશે. આ એક પોઈન્ટ. હવે બીજો પોઈન્ટ, નરકનો નારકી હોય, નરકનો નારકી, તો તેની તો અશુભ લેશિયા જ છે. તો તેની શું પોઝિશન હોય તે વખતે સમ્યક્ત્વ વખતે? તો વાત એ છે કે નરકના નારકીને અશુભ લેશિયા જ હોય, પરંતુ અશુભ લેશિયામાં હાનિ હશે. અને કઈ હશે? હશે તો કૃષ્ણ નીલ કાપોત, અને એમાં દરેક નરકની પોતપોતાની અલગ અલગ છે. પહેલા નરકની અંદર કાપોત લેશિયા છે, 7મા નરકમાં કૃષ્ણ લેશિયા છે. તો પહેલા નરકનો નારકી પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી શકે છે, પરંતુ જ્યારે તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાની હશે ત્યારે લેશિયા અશુભ હશે, પણ તેની અંદર તે કેવી હશે? તો કે છે કે તે હીન હશે, એટલે કે મંદ હશે. તો કે છે કે આવી ટાઈપની પણ જેને કહેવાય કે વ્યવસ્થાઓ લેશિયાની અંદર જોવામાં આવે છે. ભોગ ભૂમિનો જીવ હોય તો તેની કઈ લેશિયા હશે? તો ભોગ ભૂમિનો જીવ જ્યારે ઉત્પન્ન થાય ત્યારે તેની અશુભ લેશિયા હશે, અને પછી પર્યાપ્તિ થયા પછી તેની અંતર્મુહૂર્તની અંદર પર્યાપ્તિ પૂરી થયા પછી તેની જેને કહેવાય કે શુભ લેશિયા વગેરે જોવામાં આવે. આમ અલગ અલગ જગ્યાના અલગ અલગ રીતે ઘણી લેશિયા ને એના બધા ઘણા બધા નિયમો છે. કુલ મિલાવીને વાત એ છે કે તે બધાની અંદર શું જોવામાં આવે છે કે કર્મનો ઉદય નિમિત્ત તરીકે જોવામાં આવે છે. માટે એ લેશિયા જે પરિણામ છે તેને અહીંયા આગળ ઔદૈક ભાવના રૂપમાં જોવામાં આવે છે, અને તેમના ગુણસ્થાનો પણ તમને બધાને મેં અહીંયા આગળ આપણે લખાવી દીધા છે. બરાબર? હવે ચલો, હવે આગળ આપણે એની ચર્ચા કરીએ. હવે અહીંયા આગળ નંબર આવે છે મિથ્યાત્વ. મિથ્યાત્વ, અજ્ઞાન, અસંયમ અને અસિદ્ધત્વ. હવે આ 4 બિંદુ પર આપણે અહીંયા આગળ જેને કહેવાય કે ચર્ચા કરવાની. હવે જુઓ, મિથ્યાત્વ વિશે આપણે ઘણું બધું સાંભળ્યું છે, બરાબર ને? અહીંયા આગળ જેને કહેવાય એક સામાન્ય રૂપથી એક ટોપિક ચાલે છે, એટલે એના ટોપિકના રૂપથી આપણે જોઈએ તો આચાર્ય દેવોએ મિથ્યાત્વના 2 પ્રકાર બતાવ્યા. એક ગ્રહિત મિથ્યાત્વ અને એક અગ્રહિત મિથ્યાત્વ. ગ્રહિત મિથ્યાત્વ કોને કહેવાય? આ જન્મમાં જેણે ગ્રહણ કર્યું. ગ્રહિત એટલે કે ગ્રહણ કર્યું. ક્યારે? એટલે કે આ ભાવની અંદર જે પણ કઈ નવું ગ્રહણ, ખોટું, વિપરીત, મિથ્યા જે નવું ગ્રહણ કરવામાં આવ્યું હોય તો તેને અહીંયા આગળ જેને કહેવાય કે ગ્રહિત મિથ્યાત્વ કહેવામાં આવે છે. અને જે અનાદિ કાળથી ચાલ્યું આવ્યું છે તે મિથ્યાત્વને કયું કહેવામાં આવે છે? તો કે છે કે તેની અંદર જેને એને અગ્રહિત મિથ્યાત્વ કહેવામાં આવે છે. દાખલા તરીકે જરા સમજજો, 7 તત્વ સંબંધીની ભૂલ. તો 7 તત્વ સંબંધીની ભૂલ ગ્રહિત મિથ્યાત્વ છે કે અગ્રહિત મિથ્યાત્વ છે? ગ્રહિત મિથ્યાત્વ છે કે અગ્રહિત મિથ્યાત્વ છે? તો કે છે કે એ અગ્રહિત મિથ્યાત્વ છે. હવે એની અંદર થોડીક એક વિશેષ વાત કહું. પંડિત ટોડરમલજીએ 7 તત્વ સંબંધીની ભૂલ મોક્ષ માર્ગ પ્રકાશકની અંદર 2 જગ્યાએ બતાવી. એ ખ્યાલ છે કોઈને? 7 તત્વ સંબંધીની ભૂલ મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથની અંદર 2 જગ્યાએ અલગ અલગ રીતે બતાવી છે. એક ભૂલ તો 4થા અધ્યાયની અંદર બતાવવામાં આવી, અને બીજી 7મા અધ્યાયની અંદર વ્યવહારાભાસીના પ્રકરણની અંદર બતાવવામાં આવી. બંનેમાં શું ફરક છે કે જે 4થા અધ્યાયની અંદર જે 7 તત્વ સંબંધીની ભૂલ બતાવી, તો
તો તે તેમને અગ્રહિત મિથ્યાત્વના રૂપમાં બતાવે. દાખલા તરીકે જરા સમજજો કે દાખલા તરીકે આ દેહને પોતાનો માનવો, તો આ જે દેહને પોતાનો માનવો તે કયું મિથ્યાત્વ છે? તો કે છે કે અગ્રહિત મિથ્યાત્વ છે. બરાબર કે નહીં? જેને કહેવાય કે રાગ ભાવમાં સુખ બુદ્ધિ, તો કે છે કે અહીંયા આગળ જેને કહેવાય કે તે શેમાં જશે? તો કે છે કે તે પણ અહીંયા આગળ જેને કહેવાય કે અગ્રહિત મિથ્યાત્વ કહેવાય. આશ્રવ તત્વને સંવરનું કારણ માનવું, તો તે પણ કઈ ભૂલમાં જશે? બરાબર ને? જેમ આશ્રવ તત્વ એટલે શું? દાખલા તરીકે પૂજાના પરિણામ છે, ભક્તિના પરિણામ છે, અરે આ શાસ્ત્ર સ્વાધ્યાયના પણ પરિણામ છે. તો કે છે કે આ બધા જે પરિણામ છે તે કયું તત્વ છે? તો કે છે કે તે આશ્રવ તત્વ છે. હવે કે છે કે આ જે આશ્રવ તત્વથી મને અહીંયા આગળ સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય, તો કે છે કે એ કઈ ભૂલ છે? તો કે છે કે તે અહીંયા આગળ જેને કહેવાય કે સાત તત્વ સંબંધીની ભૂલના અંતર્ગત આવે. ત્યારે આપણે કેવી રીતે સમજવું જેને કહેવાય ને, આવી રીતે અહીંયા આગળ જે સાત તત્વ સંબંધીની ભૂલમાં કુલ મિલાવીને વાત કરીએ તો પર દ્રવ્યમાં એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ અને ભોક્તૃત્વ બુદ્ધિ, આ પ્રકારેની જેની અનાદિકાળથી બુદ્ધિ પડેલી છે તેને અહીંયા આગળ અગ્રહિત મિથ્યાત્વ કહેવામાં આવે છે. બરાબર? અને ગ્રહિત મિથ્યાત્વ કોને કીધું? પંડિત ટોડરમલજી કીધું. જરા બરાબર સમજજો. પંડિત ટોડરમલજી કહે છે કે ગ્રહિત મિથ્યાત્વ કેવી રીતે લાગુ પડ્યું? તો કે છે કે અનાદિકાળથી તો આ ચાલ્યું આવે છે અને એ મિથ્યાત્વને પુષ્ટ કર્યું આ ભાવમાં આવીને, વળી પાછું વિપરીતતાનું સેવન કરીને અને તેને જે પુષ્ટ કરવામાં આવે તો તેને અહીંયા આગળ ગ્રહિત મિથ્યાત્વ કહેવામાં આવે છે. તો પંડિત ટોડરમલજીએ તો સાત તત્વ સંબંધીની ભૂલ, જે જીવ આગમ ભણે છે, જીન આજ્ઞાને માને છે અને નય વિભાગને સમજતો નથી, તો કે છે કે તેને પણ મિથ્યાત્વ રહી જાય છે. તો કે છે કે એવા મિથ્યાત્વને પણ નવું ગ્રહણ કર્યું છે ને, એ અપેક્ષાએ તેને ગ્રહિત મળી છે. અગ્રહિત પણ નવા ગ્રહણની અપેક્ષાએ શું કર્યું? બરાબર ને? જેમ દાખલા તરીકે શાસ્ત્રની અંદર વ્યવહાર નહીંના ઘણા કથનો આવે અને શાસ્ત્રની અંદર વ્યવહાર નહીંના ઘણા કથનો આવે, તેને જો પરમાર્થ માનીને તેનું સેવન કરવામાં આવે, એવી માન્યતા કરવામાં આવે, તો પણ પછી એને કહે છે કે મિથ્યાત્વનો પ્રસંગ આવીને અહીંયા આગળ ઉભો રહી જાય છે. બરાબર કે નહીં? જેમ દાખલા તરીકે જો એક એક્ઝામ્પલ આપું, પંડિતજીએ જે આપ્યું છે, બરાબર ને? અહીંયા આગળ શુભ ભાવને પણ મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે. જ્યારે ચરણાનિયોગ પ્રધાન ગ્રંથ હોય તો તેની અંદર શુભ ભાવને પણ સહચારી કારણ દેખીને, સહચારી એટલે અહીંયા આગળ શુદ્ધ ભાવની સાથે તે અહીંયા આગળ સાથે હોય છે, આવે છે, આવ્યા વિના રહેતા નથી. તો આવી રીતે સાથે સાથે દેખીને તેને પણ અહીંયા આગળ મોક્ષનું કારણ કહેવામાં આવે. હવે અહીંયા ભૂલ શું થઈ ગઈ કે જીવને નઈ વિવક્ષા ખ્યાલ નથી કે એને જે મોક્ષનું કારણ કીધું છે તે તો વ્યવહાર નહીંથી કીધું છે. વ્યવહાર નહીં કેમ લાગુ પડ્યો? કારણ કે તે સાથે છે, સહચરમાં છે, તો પરમાર્થ છે એટલે બાજુવાળા પરિણામ પર આરોપ આપીને તેને પણ અહીંયા આગળ વ્યવહારથી મોક્ષ માર્ગ કીધો છે. બીજું, એને અભાવરૂપ કારણ કીધું છે. અભાવરૂપ કારણ એટલે શું? કે તે શુભ ભાવના અભાવ પૂર્વક અહીંયા આગળ શુદ્ધ ઉપયોગ પૂર્વક તેને અહીંયા આગળ મોક્ષ દશાની પ્રાપ્તિ થાય છે. તો તે પૂર્વની અંદર તે હતો, તેનું અહીંયા આગળ ખાલી જ્ઞાન કરાવવાનું હતું. એની જગ્યાએ આ જીવ ભૂલથી શું કરે છે કે હું આ શુભ ભાવનું સેવન કરતો જાઉં માન્યતામાં, અભિપ્રાયમાં, તો એક વખત મને શું થઈ જશે કે એક વખતે મને મોક્ષ દશાની પ્રાપ્તિ થઈ જશે. તો કે છે કે આવી જે બધી માન્યતાઓ છે જે નય વિભાગને સમજતો નથી, તો કે છે કે તેને પણ મિથ્યાત્વ રહી જાય છે. તો તે બધા નવું ગ્રહણ કરેલું છે, માટે ગ્રહિત મિથ્યાત્વની કોટીની અંદર જ આવે છે. બરાબર? બીજી પણ પંડિત ટોડરમલજીએ ભૂલ બતાવી. અશુભ ભાવને તો તે હે જાણે છે અને શુભ ભાવને તો કે છે કે શુભ ભાવને ઉપાધિ માને છે. બરાબર કે નહીં? તો અહીંયા આગળ કે છે કે જે આ હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, આ બધા જે પાપના પરિણામ છે એ કેવા છે? કરવા લાયક છે કે છોડવા લાયક છે? તો કે છે કે અહીંયા આગળ છોડવા લાયક છે. બરાબર કે નહીં? હવે કે છે કે છોડવા લાયક છે એ તો બધાએ કે ખ્યાલ છે કે નહીં? એ તો તમે અન્ય જગ્યા પર જતા રહો તો એ પાપ કરવા લાયક છે એવું તો કોઈ દર્શનમાં કહેશે જ નહીં, કારણ કે પાપ તો છોડવા લાયક છે. પણ એકમાત્ર જૈન દર્શન જ એક એવું દર્શન છે કે જેની અંદર જેને કહેવાય
કે હકીકતની અંદર પુણ્ય અને પાપ બંને કેવા છે? કે બંને હેય છે, બરાબર ને? હેય છે એટલે શું? હેય છે એટલે શું? હે એટલે તેનો આશ્રય કરવા લાયક નથી. તે અહીંયા આગળ જેને કહેવાય કે રાખવા લાયક નથી, તે પણ અહીંયા આગળ કેને કહેવાય કે છોડવા લાયક છે. પરંતુ શુભાશ્રવને આપણે કેવા માનીએ છીએ? કે શુભાશ્રવને આપણે જેને કહેવાય કે ઉપાદેય માનીએ. આમ અહીંયા આગળ છે આશ્રવ જ. જેમ પુણ્ય પાપની વાત કરીએ ને, તો પુણ્ય પાપ અધિકારમાં કીધું ને કે આ બંને સરવાળે છોકરા કોના છે? ચાંડાલની ના છે, બરાબર ને? જેને કહેવાય એક બ્રાહ્મણ ના ત્યાં ઉછર્યો અને એક ઓલા ચાંડાલની ને ત્યાં ઉછર્યો, પણ સરવાળે બંને અહીંયા આગળ જેને કહેવાય કે છોકરા કોના છે? તો કે છે કે છોકરા સરવાળે બંને જેને કહેવાય કે અહીંયા આગળ ચાંડાલની ના, બરાબર ને? આપણે ઘણીવાર અત્યંત સ્થૂળ દાખલો જોઈએ છે કે એક લોખંડનું પિંજરું હોય અને એક સોનાનું પિંજરું હોય, બરાબર ને? પોપટને બોલો કયું પિંજરું ગમે? પોપટને પિંજરું કયું ગમે? કયા કયા પિંજરામાં રહેવું ગમે? બરાબર. આ તો પોપટની વાત કરી એટલે ફટાફટ બોલીએ છે. આપણી વાત કરીએ એટલે ખબર પડે કે આપણને કયું પિંજરું ગમે છે. ખ્યાલ આવે છે કે નહીં? અરે પિંજરા જ છે ભાઈ. જેમ તિર્યંજ ગતિ અને માં જેને કહેવાય તિર્યંજ ગતિ ને નરક ગતિ પિંજરા છે, તો દેવ ગતિ અને મનુષ્ય ગતિ પણ ભાઈ પિંજરા છે. એની અંદર રોકાવું, એમાં અટકવું, એની અંદર જેને કહેવાય બંધન, સરવાળે એ બધી ગતિઓમાં શું છે? કે બધી ગતિઓમાં બંધન બંધન અને બંધન જ છે. આમ આપણને આશ્રવ, શુભાશ્રવ કેમ ગમે છે? એની જડ પકડો. પંડિતજી કહે છે તમને શુભાશ્રવ કેમ ગમે છે? કારણ કે તમને તેનું ફળ ગમે છે. એની જડ પકડો. શુભાશ્રવ કેમ ગમે છે? કારણ કે એને ખબર છે કે શુભ ભાવ કરવાથી એને શું બંધાય છે? પુણ્ય બંધાય છે. અને પુણ્ય બાંધશે તો તેનું ફળ ભોગવવા ક્યાં જતો રહેશે? તો કે ભાઈ સમજો કે દેવગતિમાં. તો દેવગતિમાં જતો રહેશે. તો એને માન્યતામાં એમ પડેલું છે કે દેવગતિમાં શું છે? દેવગતિમાં સુખ છે. આ કહેવાય વિપરીત અભિપ્રાય. અને ગતિઓમાં સુખ માયલું, આત્મામાં સુખ ન માયલું. બહુ સમજવા જેવી વાત છે. તો આ કઈ માન્યતા છે? તો કે છે કે આ વિપરીત માન્યતા છે. શુભ આશ્રવ પણ બંધનું કારણ છે અને એ પણ જેલ આપે છે, પરંતુ તેના ફળને ચાહે છે, એને ઈષ્ટ લાગે છે. એટલા માટે ઈષ્ટ માનીને તેનું સેવન કરે છે અને અનંત સંસારની કમાણી અહીંયા આગળ કરતો દેખાય છે. તો આ બધી જે ચીજો જે છે, તો કે છે કે એનું વાસ્તવિક સ્વરૂપનું જ્ઞાન ન હોવાના કારણે અન્ય ખતાવણી કરે છે. માટે તેનું અહીંયા આગળ જેને કહેવાય કે મિથ્યાત્વ ઉભું રહે છે. બરાબર. આ બધા અલગ અલગ પ્રકાર બતાવ્યા, બરાબર ને? જેમ તપશ્ચર્યા કરે, શરીર પાડે, તો અહીંયા આગળ જેને કહેવાય તપશ્ચર્યાના માધ્યમથી જેને કહેવાય કે તેની સાધના જોવામાં આવે, તો હવે તે કોનું કારણ માને છે? નિર્જરાનું કારણ માને છે. કારણ કે શાસ્ત્રમાં પણ લખ્યું છે. શાસ્ત્રમાં શું લખ્યું છે? મોક્ષ માર્ગમાં, આપણે મોક્ષ શાસ્ત્રમાં જ લખ્યું છે તપસા નિર્જરાચ. અને પછી અહીંયા આગળ આપણને બતાવશે પણ ખરા કે નહીં. જુઓ, તત્વાર સૂત્રમાં શું લખ્યું છે? કે તપસા નિર્જરાચ. એટલે તપથી શું થાય છે? કે તપથી નિર્જરા થાય છે. બરાબર કે નહીં? હવે જરા સાંભળજો. બરાબર. પંડિતજી કહે છે કે તપથી નિર્જરા થાય છે એવું જે કથન છે તે વ્યવહાર નહીં કીધું છે. હકીકતમાં નિર્જરા કે છે કે સદુપયોગથી થાય અને સદુપયોગ તપશ્ચર્યાના માધ્યમથી થાય છે. માટે તપશ્ચર્યાના માધ્યમથી સદુપયોગ અને સદુપયોગના માધ્યમથી ખરેખર નિર્જરા થાય છે. તો ઓલું કારણ બની ગયું છે. એટલા માટે અમે એને સમજાવવા માટે તપથી નિર્જરા થાય છે એમ કહીએ છીએ. ખ્યાલ આવે છે કે? પણ આટલી લાંબી અપેક્ષાઓ ન સમજીને અને તપથી નિર્જરા એટલે તપમાં લાગ્યા જાઓ. જો તપ તે અજ્ઞાન નથી. બરાબર સાંભળજો. બરાબર. તપ નિર્જરાનું કારણ છે, પણ તપ તે સ્વયં પોતે અજ્ઞાન નથી. તપ તો એક ક્રિયા છે. સમજ્યા કે? જ્ઞાન અજ્ઞાન તો પોતાના શ્રદ્ધાન પૂર્વક તે કરે છે. બરાબર. તો અહીંયા આગળ જેને કહેવાય કે તપથી અજ્ઞાન નથી ને તપથી જ્ઞાન પણ નથી. તે તો એક ક્રિયા છે. તો અહીંયા આગળ પોતાનું અહીંયા આગળ અજ્ઞાન અને શ્રદ્ધાનમાં મિથ્યાત્વ પડેલું છે કે તેને લઈને અહીંયા આગળ મારી કર્મોની નિર્જરા થાય છે. તો તે અજ્ઞાન, તે મિથ્યાત્વ તેને અનંત સંસારનું કારણ બને છે. કારણ કે તપશ્ચર્યા તો મુનિ ભગવંતોને પણ જોવામાં આવે છે. વ્રતિ શ્રાવકના આવશ્યકોની અંદર પણ અભ્યાસના રૂપમાં તપની ચર્ચા કરવામાં આવી છે. એટલે યથા યોગ્ય જ્યાં જ્યાં જે યોગ્ય હોય તો કે છે કે તહા સમજવું તે. તો એવી રીતે બધું બેલેન્સ રાખીને જેમ છે તેમ તેનું જ્ઞાન આપણને અવશ્ય
હોવું જોઈએ. આવી રીતે જેને કહેવાય કે મોટા મોટા રૂપમાં મિથ્યાત્વ શું છે, તો 7 તત્વ સંબંધીની જે ભૂલ છે તો કે છે કે તે અહીંયા આગળ મિથ્યાત્વની કોટીમાં જોવામાં આવે છે. ત્યારબાદ મિથ્યાત્વની અંદર બીજી પણ વાતો કરી. કારણ વિપરીતતા, સ્વરૂપ વિપરીતતા, ભેદાભેદ વિપરીતતા, અન્યને અન્યનું કારણ માનવું. જેથી મને જ્ઞાન થાય છે, મારા જ્ઞાનનું કારણ કોણ, તો કે આ ગે, તો તે પણ શેમાં જશે, તે પણ અહીંયા આગળ મિથ્યાત્વની કોટીમાં જશે. બરાબર કે નહીં? અન્યને અન્યનું સ્વરૂપ માનવું, તે પણ શું છે તે, અને માને આત્મા, બંનેના સ્વરૂપ અલગ અલગ છે. તો કે છે કે આવી બધી જે માન્યતાઓ જે છે તો કે તે પણ અહીંયા આગળ મિથ્યાત્વની કોટીની અંદર જાય છે. આ રાગાદી પરિણામને આત્માના માનવા, તો તે પણ શેમાં જશે, તો કે છે કે તે પણ અહીંયા આગળ મિથ્યાત્વની કોટીમાં જાય. અરે આ પોતાના આત્માને ગતિવાળો માનવો, તે પણ મિથ્યાત્વ છે. ગજબ તો એ થઈ ગયું. પોતાની અવસ્થામાં ગતિ છે તેનો સ્વીકાર કરવો, તે તો સમ્યક જ્ઞાન છે. પણ મારો દ્રવ્ય સ્વભાવ જ આવો છે એવું માની લઉં, તો તે પણ શું છે, એ કે તે પણ અહીંયા આગળ કે છે કે તે મિથ્યાત્વ છે. એ બધા ભાવોથી તો ભેદ વિજ્ઞાન કરવાનું છે. તો આવી રીતે જેને કહેવાય કે મિથ્યાત્વ, ઉલટી માન્યતા, તેને અહીંયા આગળ મિથ્યાત્વ કહેવામાં આવે છે. બરાબર? હવે બાજુમાં ગુણસ્થાન લખી નાખો. કોઈને કેવું પડે, પૂછવું પડે બાજુમાં કયું ગુણસ્થાન છે, કેટલા ગુણસ્થાન છે મિથ્યાત્વના? કેટલું છે? એક જ છે, ફક્ત એના ભાગમાં એક જ છે. ના, અત્યારે ગુણસ્થાન સાદી મિથ્યા દ્રષ્ટિમાં પણ તે મિથ્યા દ્રષ્ટિ જ છે ને, એવી રીતે છે. એટલે એનું લખાશે એક જ, કે પહેલું ગુણસ્થાન. બરાબર ને, જેને કહેવાય. કારણ કે બીજું ગુણસ્થાન વાળાનું નામ મિથ્યાત્વ નથી, મિથ્યા દ્રષ્ટિ નથી, સાસાદન છે. ત્રીજા વાળાનું નામ સમ્યક મિથ્યાત્વ છે. એટલે મિથ્યાત્વનું ગુણસ્થાન કેટલું આવશે? એક જ આવશે. બરાબર? બધા લખી રાખો. બરાબર? કેટલી ગતિમાં છે મિથ્યા દ્રષ્ટિઓ? 4 ગતિના જીવો છે. બરાબર? એવી રીતે છે. ચલો હવે આગળ. હવે કયો નંબર છે? હવે આ અજ્ઞાન થોડું સમજવાનું છે. જો આની અંદર અજ્ઞાન શબ્દ આવ્યો. અજ્ઞાન, આ અજ્ઞાન એટલે શું? અજ્ઞાન એટલે શું અહીંયા આગળ? હા, બહુ સરસ. જો સાંભળજો બરાબર. આપણે જયારે ક્ષયોપસમિક ભાવના 18 પેજ જયારે જોઈશું ને, તેની અંદર પણ કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન, કુઅવધિ જ્ઞાનની વાત આવશે. તો ત્યાં આગળ પણ અજ્ઞાનની વાત આવશે. અને અહીંયા આગળ જેને કહેવાય કે ઔદૈક ભાવના જે 21 ભેદ છે, તેની અંદર પણ અજ્ઞાન શબ્દનો પ્રયોગ આવ્યો. તો બંને જગ્યાએ અજ્ઞાન શબ્દનો ફરક, મતલબ કે જે શબ્દનો અર્થ છે તે બંને જગ્યાએ અલગ અલગ છે. થોડોક ઉપયોગ સૂક્ષ્મ કરજો, શું કહેવા માંગે છે જરા સાંભળજો. આ જે અજ્ઞાન છે ને, હું તમને પહેલા ગુણસ્થાન આમાં બોલીશ, પછી સમજાવીશું તો જલ્દી સમજ પડશે. એનું ગુણસ્થાન ક્યાં સુધી હશે, તો 1 થી લઈને 12મા ગુણસ્થાન. લખી નાખો પહેલા, 1 થી લઈને 12મું ગુણસ્થાન. હવે જુઓ, એકદમ સિમ્પલ અને સરળ દાખલો આપું એટલે તમને ખ્યાલ આવશે. મેહુલભાઈ, તમે જાપાન જોયું છે? તમે જાપાન જોયું છે? તો તમને ના પૂછાય. ભાઈ, જાપાન કોને નથી જોયું તે હાથ ઊંચા કરે. જાપાન કોને નથી જોયું તે હાથ ઊંચા કરે. બરોબર ને? તો તમને જાપાનનું જ્ઞાન નથી, તે જાપાન સંબંધીનું ઔદૈક જ્ઞાન છે. સીધે સીધું સિમ્પલ. તે સંબંધીનું જ્ઞાન નથી, અજ્ઞાન એટલે કે જ્ઞાન નથી. તે સંબંધીનો તમારો જ્ઞાનનો ઉગાડ નથી. તે સંબંધીની જ્ઞાનની તમારી સ્મૃતિ નથી. કારણ કે નથી એ મતલબ કે વિષય બન્યો નથી. તો એને શું કહેવામાં આવશે? એને ઔદૈક અજ્ઞાન કહેવામાં આવશે. ઓર સરળ કરીએ કે દાખલા તરીકે માની લો કે મને જર્મન ભાષાનું જ્ઞાન નથી. બરાબર ને? મને ગુજરાતી ભાષાનું જ્ઞાન છે, મને હિન્દી ભાષાનું જ્ઞાન છે. તો મને હિન્દી ભાષા સંબંધીના જ્ઞાનનો ક્ષયોપસમ છે એમ કહેવાશે. શું કહેવામાં આવશે? મને ગુજરાતી ભાષા સંબંધી જ્ઞાનનો શું છે? એક ક્ષયોપસમ છે. પરંતુ મને જર્મન ભાષા સંબંધીનું જ્ઞાનનું શું છે? એક અજ્ઞાન છે. અજ્ઞાન એટલે શું? અજ્ઞાન એટલે જર્મન ભાષા સંબંધીનો તેટલું મને અહીંયા આગળ જેને કહેવાય કે જ્ઞાનનો શું કહેવાશે? એટલો અભાવ છે. એને શું શબ્દનો પ્રયોગ કરીશું? કે તે સંબંધીના જ્ઞાનનો અહીંયા આગળ એટલો અહીંયા આગળ અભાવ જોવામાં આવે છે.
બરાબર. હવે અહીંયા આગળ ઔદયિક ભાવમાં લીધું ને એટલે તમારે કર્મનો ઉદય પણ લેવો પડશે. તો મારો પ્રશ્ન એ છે કે એની અંદર કર્મનો ઉદય શું લેવો? પોઈન્ટ પકડાયો? પ્રશ્ન સમજાય છે કે અજ્ઞાનને ઔદયિક ભાવની અંદર લેવામાં આવ્યું એટલે અહીંયા તમારે કોઈ કર્મનો ઉદય પણ ઉભો કરવો પડે. તો મને કોઈ અજ્ઞાન છે, જર્મન ભાષા સંબંધીના જ્ઞાનનો અભાવ છે, તો મારે અહીંયા આગળ કયા કર્મને મૂકવો પડે? તો સાંભળજો બરાબર. જર્મન ભાષા વર્ણ્ય જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે. જગતની અંદર જેટલા ગે છે તેટલા આવરણ છે અને જેટલા ગે સંબંધીના આવરણ છે તેની અંદર મને જેટલો ક્ષયોક્ષમ છે તે સંબંધીનો તો મારા જ્ઞાનનો ઉગાડ છે અને જેટલો ઉદય છે તે સંબંધીના એટલા જ્ઞાનનો મને શું છે? એટલા સંબંધીના મને જ્ઞાનનો તેનો અભાવ જોવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? ઓર સરળ કરી છે. બે ચાર દાખલા આપીએ ને એટલે થોડું તમને સરળ થઈ જાય. જો આપણને અત્યારે અવધિ જ્ઞાન છે કે નહીં? આપણને અત્યારે કેટલા જ્ઞાન છે? તો કે મતિ જ્ઞાન છે અને શ્રુત જ્ઞાન છે. તો આપણને અત્યારે જે મતિ જ્ઞાન અને જેને કહેવાય કે શ્રુત જ્ઞાન છે, તો મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન સંબંધીનો આપણને શું છે? ક્ષયોક્ષમ છે. બરાબર ને? પણ અવધિ જ્ઞાન સંબંધીનો તો કે છે કે અવધિ જ્ઞાનાવરણ કર્મનો અત્યારે શું ચાલે છે? તો કે છે કે અવધિ જ્ઞાનાવરણ કર્મનો, સાંભળજો બરાબર, અવધિ જ્ઞાનાવરણ કર્મનો અત્યારે વર્તમાનમાં ઉદય છે અને અવધિ જ્ઞાનાવરણ કર્મનો વર્તમાનમાં ઉદય હોવાના કારણે અહીંયા આગળ અવધિ જ્ઞાનનો અભાવ જોવામાં આવે છે. ખ્યાલ આવે છે શું કહેવા માંગે? જેમ કહેવાનું હતું અત્યારે આપણને કેવળ જ્ઞાનાવરણ કર્મનું શું છે? કેવળ જ્ઞાનાવરણ કર્મનો શું છે? તો કેવળ જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે. તો કેવળ જ્ઞાનાવરણ કર્મના ઉદયમાં અહીંયા આગળ શું છે? એક અહીંયા આગળ કેવળ જ્ઞાનનો અભાવ છે. પોઈન્ટ પકડાય છે? ઔદયિક અજ્ઞાનની વાત ચાલે છે. જેમ અવધિ જ્ઞાનાવરણ કર્મનો ઉદય છે તો આનો આટલો ઉદય છે તો અહીંયા આગળ શું જોવામાં આવશે? જ્ઞાન એટલું શું થઈ ગયું? એટલું એ સંબંધીનું જ્ઞાન ઢંકાઈ ગયું એટલે તેટલું જ્ઞાન ન થયું, તેટલો અહીંયા આગળ અભાવ થયો. તો અહીંયા આગળ અવધિ જ્ઞાન સંબંધીનો અહીંયા આગળ શું થઈ ગયો? અભાવ થઈ ગયો. તો તેને શું કહેવાય? એને ઔદયિક અજ્ઞાન કહેવામાં આવે છે. તે સંબંધીનું જ્ઞાન નથી. ખ્યાલ આવે છે કે નથી? જો આ પરિભાષા પણ છે, હું જાણી જોઈને હમણાં કાઢતો નથી ને બોલતો નથી. બરાબર કે નહીં? કારણ કે મારે એમાં જવું પડશે પણ હું જાણી જોઈને અત્યારે થોડુંક એવોઇડ કરું છું. બરાબર કે? મને તો દાખલા તરીકે એકેન્દ્રિય જીવ છે. જરા ભાઈ બરાબર સાંભળજો, બહુ સારી વાત સમજવા જેવી છે. એકેન્દ્રિય જીવ છે. એકેન્દ્રિય જીવ, તો એકેન્દ્રિય જીવને અહીંયા આગળ કેટલો ઉગાડ છે? પહેલા તો તમે મને તમારા મોઢેથી કહેજો, એકેન્દ્રિય જીવને કેટલો ઉગાડ છે? નહીં, એકેન્દ્રિય જીવ, હું નિગોત નથી કહેતો. એકેન્દ્રિય જીવને કેટલો જ્ઞાનનો ઉગાડ છે? તો જો એમ કહેવાશે કે એકેન્દ્રિય જીવને સ્પર્શેન્દ્રિય સંબંધી જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોક્ષમ. શું કહીશું? એકેન્દ્રિય જીવને, કે એકેન્દ્રિય જીવને કેટલું જ્ઞાન છે? સ્પર્શ ઇન્દ્રિય સંબંધીનું જ્ઞાન છે. એને અહીંયા આગળ રસના, ગ્રાણ, ચક્ષુ, શ્રોત્ર તો કે છે કે એ બધા સંબંધી ઇન્દ્રિય સંબંધી જ્ઞાનનો ઉગાડ નથી. પોઈન્ટ પકડાય છે કે નહીં? કહેવાનો મતલબ તો એને શું કહેવામાં આવશે? કે સ્પર્શેન્દ્રિય સંબંધી એનો જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોક્ષમ છે એટલું તો તેને સ્પર્શેન્દ્રિય સંબંધીનું જ્ઞાન છે. બરાબર ને? પણ કયું જ્ઞાન નથી? તો કે રસના વગેરે ઇન્દ્રિય સંબંધીનું જ્ઞાન નથી. તો તેટલો જ્ઞાનનો શું થયો? તો કે તેટલો જ્ઞાનનો અહીંયા આગળ અભાવ થયો. તો તેનું શું કહેવાશે? ઔદયિક અજ્ઞાન. ખ્યાલ આવે છે કે નહીં? કહેવાનો મતલબ ઔદયિક અજ્ઞાન શું કહેવાય? કહેવાનો મતલબ તો કે છે કે આવી રીતે. હવે સાંભળજો બરાબર, હું તમને એમ પૂછું કે અસંગની પંચેન્દ્રિય જીવને કયો ક્ષયોક્ષમ છે અને કયું ઔદયિક અજ્ઞાન છે? પ્રશ્ન પહેલા બધાને ખબર પડી? બધાને ખ્યાલ આવ્યો? કહેવાનો મતલબ ફરીથી બરાબર કે નહીં? અસંગની પંચેન્દ્રિય, બરાબર, તો અસંગની પંચેન્દ્રિય જીવને કેટલો જ્ઞાનનો ઉગાડ છે અને કયું ઔદયિક અજ્ઞાન છે? બોલો ને, મને ખબર પડે. બધા ભેગું બોલે તો ખબર ના. અને મન સંબંધીનું અજ્ઞાન છે.
બરોબર છે, બરોબર. બહુ સરસ, બહુ સરસ. ભાઈ રાકેશભાઈ માટે તાળીઓ વગાડી. તમે એકદમ પરફેક્ટ બોલ્યા. 5 ઇન્દ્રિય સંબંધી જ્ઞાનનો ઉગાડ છે અને 9 ઇન્દ્રિયાવરણ કર્મનો અહીંયા આગળ શું છે? કે ઉદય છે. એટલે મન સંબંધીનું તેમને જ્ઞાનનો શું થઈ ગયો? કે અભાવ થઈ ગયો. તો મન સંબંધી જ્ઞાનનો અભાવ થયો એટલું એમનું ઔદયિક અજ્ઞાન છે. અને 5 ઇન્દ્રિય સંબંધી જ્ઞાનનો ઉગાડ છે તેટલો શું છે? તેટલો અહીંયા આગળ ક્ષયોપમ જોવામાં આવે છે. બરાબર કે નહીં? આવી રીતે અહીંયા આગળ જેટલા પણ ઇન્દ્રિય વાળા જીવ છે તો અહીંયા આગળ તેને કહેવાય કે વિવક્ષિત જ્ઞાનનો ઉગાડ છે તેટલો તો તેને ક્ષયોપમ જોવામાં આવે છે. અને જેટલો અહીંયા આગળ જ્ઞાનનો ઉગાડ નથી તે સંબંધીનું અહીંયા આગળ શું છે? જ્ઞાનનો અભાવ છે. તો જ્ઞાનનો અભાવ જેટલો છે તેને શું કહેવામાં આવે? ઔદયિક અજ્ઞાન કહેવામાં આવે છે. આ કયા ગુણસ્થાન સુધી કીધું? કયા ગુણસ્થાન સુધી? બરાબર ને? હવે તમે જ મને ઘટિત કરીને બતાવો. ગણધર ભગવાનને, ગણધર દેવને અહીંયા આગળ ઔદયિક અજ્ઞાન હોય કે ન હોય? હા, બહુ સરસ. બરાબર કે નહીં? કારણ કે એમને કયું જ્ઞાન નથી? બરાબર ને? 4 જ્ઞાન છે. બરાબર ને? જે ગણધર ભગવાન બને તે દીક્ષા લેતાની સાથે તેમને અહીંયા આગળ બીજા જ્ઞાનો પણ પ્રગટ થઈ જાય. તો અહીંયા આગળ મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મન પર્યય જ્ઞાન. તો કે એમને 4 જ્ઞાનનો ઉગાડ જોવામાં આવે છે. પરંતુ કયું જ્ઞાન નથી? તો કે છે કે એમને કેવળ તો તે સંબંધીના જ્ઞાનનો શું થઈ ગયો? તો કે છે કે બરાબર ને? તો કે છે કે તેટલો અભાવ છે. તો તેટલું શું કહેવામાં આવશે? એ અહીંયા આગળ ઔદયિક અજ્ઞાન કહેવામાં આવશે. બરાબર કે નહીં? તો આવી રીતે આપણે સમજીએ છીએ કે તે પણ અહીંયા આગળ જેને કહેવાય કે ઔદયિક ભાવના ભેદની અંદર જ અહીંયા આગળ તેને જોવામાં આવશે. બરાબર? યથા યોગ્ય પછી પ્રેક્ટિસ કેવી રીતે થશે ખબર છે? તમે તમારી જાતે ને જાતે ઉદાહરણ બનાવો. 1 ઇન્દ્રિયના, 2 ઇન્દ્રિયના, 3 ઇન્દ્રિયના બનાવો અને અહીંયા આગળ લખો. એના પછી અંદર અંદર તમે પંચેન્દ્રિય છો, સંઘની પંચેન્દ્રિય પણ છો. તો સંઘની પંચેન્દ્રિય જીવ છો તો તે સંબંધી પણ તમારા કયા જ્ઞાનનો ઉગાડનો અભાવ છે એમ પ્રેક્ટિસ કરતા કરતા અહીંયા આગળ જેને કહેવાય ખ્યાલ આવી જશે. બરાબર? ચલો હવે આગળ જઈએ. હવે અહીંયા આગળ શું છે? અસંયમ. બરાબર? જો હવે શબ્દનો પ્રયોગ છે અસંયમ. અને એનું અહીંયા આગળ જેને કહેવાય કે ગુણસ્થાન શું લેશો તમે? અસંયમનું ગુણસ્થાન શું લેશો? 1 અસંયમના ગુણસ્થાન કેટલા? 1 થી 11. ચારિત્ર મોહની અંદર પૂર્ણ ક્ષય થાય ત્યારે યથાખ્યાત ચારિત્ર. અસંયમની જયારે અહીંયા અસંયમ બતાવ્યું ને, સાંભળો, ઔદયિક ભાવમાં અહીંયા અસંયમ બતાવ્યું ને એનું ગુણસ્થાન લખો તમે 1 થી 4. હવે કોઈનો પ્રશ્ન થાય કે 5માં પણ અસંયમ શબ્દ આવે છે ને, પણ 5મા ગુણસ્થાનની અંદર જે સંયમ છે તે ભેદ ક્ષયોપમ ભાવમાં બતાવ્યો છે. ક્ષયોપમ ભાવના 18 ભેદ છે તેની અંદર સંયમ બતાવ્યો છે. અને અહીંયા આગળ જે 21 ભેદ છે તેની અંદર અસંયમ બતાવ્યો છે. એટલે 5મા ગુણસ્થાન વાળો ક્યાં આગળ જોવામાં આવશે? ત્યાં ક્ષયોપમ સંયમની અંદર જોવામાં આવશે. અને અહીંયા આગળ 1 થી 4 ગુણસ્થાન વાળા કયામાં જોવામાં આવશે? તો કે છે કે અહીંયા આગળ જેને કહેવાય કે અસંયમની ભૂમિકાની અંદર 1 થી 4 ગુણસ્થાન વાળા જોવામાં આવશે. બરાબર ને? હવે અસંયમ શું છે? અસંયમ શેનો છે? 5 ઇન્દ્રિય. જો એકદમ સરળ, આ છેલ્લું છે, મારો ટાઈમ બી થવા આવ્યો છે, હું 1 મિનિટમાં પૂરું કરું છું. 5 ઇન્દ્રિય અને 6ઠું મન. બરાબર ને? તેના વિષયોમાં અહીંયા આગળ પ્રવૃત્તિ. બરાબર? અને 5 સ્થાવર અને 1 ત્રસ. તો કે અહીંયા આગળ તેને કહેવાય તે જે 6 કાયના જીવો છે, બરાબર ને, તેની હિંસાથી તે હજી વિરક્ત નથી થયો. તો 5 સ્થાવર અને 1 ત્રસ. બરાબર? તો તે કહે છે કે તેની હિંસાથી નિવૃત્તિનો અભાવ, એમ લખો. એટલે કે કહેવાનો મતલબ એ છે કે તેની હિંસાનો હજી ત્યાગ નથી થયો, એનું અસંયમપણું છે. અને 5 ઇન્દ્રિય અને 6ઠું મન તેના વિષયોમાં જેને કહેવાય કે પ્રવૃત્તિ છે, તેની અંદર પણ જેને કહેવાય કે ત્યાગનો અભાવ છે. એટલા માટે અહીંયા આગળ 12 પ્રકારના શું જોવામાં આવે છે? કે 12 પ્રકારના અસંયમ જોવામાં આવે છે. ખ્યાલ આવી ગયો કહેવાનો મતલબ?
કારણ કે હજી એને કોઈ બુદ્ધિપૂર્વક ત્યાગ નથી કર્યો, એને કોઈ વ્રત ધારણ નથી કર્યા, એટલા માટે તેને કઈ ભૂમિકા કહેવામાં આવશે? તેને હજી અહીંયા આગળ અસંયમની જ ભૂમિકા કહેવામાં આવશે અને તેનું ગુણસ્થાન છે 1 થી 4. બરાબર? તો આ પ્રમાણે જેને કહેવાય અસંયમની વાત છે. અને અસિદ્ધત્વની અંદર આપણે જોયું હતું કે 4 જે અગાતી કર્મ જે છે, તો 4 અગાતી કર્મ પણ હજી ત્યાં આગળ ઉદયરૂપ જોવામાં આવે છે, એટલા માટે હજી તેને અસિદ્ધત્વ કહેવામાં આવે છે. એનું ગુણસ્થાન તમે શું લખશો? કે 14મા સુધી, 1 થી 14. બરાબર? અવિરતિ, એને અવિરતિ કહેવાશે. અસંયમ કો અવિરતિ કહેવાય. બરાબર ને? વિરક્ત નથી થયો. એટલે નહીં, વિરતિ એટલે વિરક્ત થવું. તો કે છે કે 5 ઇન્દ્રિયના વિષય ભોગ, 6 મનના વિષય ભોગ અને આ જેને કહેવાય ને ષટકાય જીવોની હિંસાથી જે વિરક્ત નથી થયો, તેને અહીંયા આગળ જેને કહેવાય કે અસંયમી કહેવામાં આવે છે. બરાબર? વિશેષ ચર્ચા આપણે નેક્સ્ટ સેશનમાં કરીશું. અસિદ્ધત્વમાં એમ કહ્યું, અસિદ્ધત્વમાં કીધું કે જે 4 અગાતી કર્મનો ઉદય હજી છે, ક્યાં સુધી છે? 14મા ગુણસ્થાન સુધી. તો 14મા ગુણસ્થાન સુધી તેને અસિદ્ધત્વ કહેવામાં આવે છે. બરાબર? આવી રીતે ઔદૈહિક ભાવના 21 ભેદ અને તેના ગુણસ્થાન આપણે અહીંયા આગળ જેને કહેવાય જોયું. ચલો વિશેષ ચર્ચા નેક્સ્ટ. આપણે કેટલા જીવવાણી લઈ લેશું. હા. હવે શું છે? મામા તમારે બોલવું નહીં મૂકો. આપણે શું કરીએ છીએ તો બંધન જય સિંગર સ્વામી સ્વામી